કે માણસની ઉંમર જેમ 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 વધતી જાય એમ એને ભૌતિક સુવિધાની ઓછી અને હૂંફની વધારે જરૂર પડે. એને ભૌતિક સુવિધા ઓછી જોઈ, હૂંફ વધારે જોઈ, અને એ વખતે એને હૂંફ મળવી જોઈએ જે આપવામાં આપણે ઉણા ઉતરીએ છીએ. જરા વિચારીએ કે આ વડીલોએ આપણા માટે શું કર્યું હોય. સાહેબ, હું ગામડામાં રહીને મોટો થયો છું. પિતાજી ખેતર ગયા હોય, બિચારા કામ કરતા હોય, ચીભડાની અંદર પેલા કૂણા ચીભડા જોવે ચીભડીમાં, અને કૂણા ચીભડા જોવે, ચીભડા તોડે, ખાવાની તો એને ઈચ્છા થતી હશે, પણ ઘરે લાવતા, ખાઈ ના જતા, સાચવીને ઘરે લાવે કે દીકરા માટે લઈ જવા, નાના નાના બાળકો માટે લઈ જવા જ. બિચારી માં ખેતર ગઈ હોય, સાંજે થાકી પાકી ઘરે આવતી હોય, રસ્તામાં એક બોયડી આવે, પાકા બોર જોવે, ઉતાવળ હોય, કામ કરવાની ઉતાવળ હોય, અને તોય બોયડીમાંથી બોર ઉતારે, પોતાના સાડીના પાલવમાં બાંધે કે ઘરે જઈને દીકરા માટે લઈ જઈશ, દીકરી માટે લઈ જઈશ. સાહેબ, બાજુમાં પડોશીને ત્યાં કોઈ મહેમાન આવ્યું હોય, સરસ મજાની રસોઈ બની હોય, અને પડોશીને ત્યાં વાટકી વ્યવહાર હોય, એટલે એમને ત્યાં મહેમાન આવ્યા હોય તો એક વાટકીની અંદર, એક થાળીની અંદર, એક થાળીની અંદર થોડી પૂરી, થોડો શીરો, બે ચાર ભજીયા, એવું બધું આપી જાય. આ બધી ઘટના હું આપને યાદ કરાવું છું, યાદ કરજો. આ બધું આપી જાય ત્યારે માને પણ ખાવાની ઈચ્છા થતી હશે, પણ પોતાની ઈચ્છાઓને દાબી દે કે નહીં, આ મારે મારા સંતાનો માટે રાખવું જ, અને એના સંતાનો માટે સાચવી રાખે. તો એ વડીલોને આપણે સાચવવા એ આપણી જવાબદારી છે.